જય જિનેન્દ્ર। આ વિડીયો હું લાવી છું તમારા માટે કિડ્સ માટે જે કાઢો બનાવવાનો, તો તમે ફૂલ એન્ડ સુધી જુઓ કે એ કાઢો કેવી રીતે બનાવે છે। અને એ કાઢો તમારા માટે બહુ સારો છે। તમે એને ક્યાંય પણ સ્ટોર પણ કરી શકો છો અને તમે ક્યાંય ટ્રાવેલિંગ કરતા હોય તો તમે એ નાની એવી બોટલમાં લઈ પણ જઈ શકો છો। તમારા માટે બહુ સારો છે, એ કિડ્સ માટે બહુ સારો, અને મોટાઓ પણ પી શકે છે અને નાના પણ પી શકે છે। આ મારી દાદીનો નુસ્ખો છે જે તમારી લોકો જોડે શેર કરું છું। તો ચલો તમને હું બતાવું કેવી રીતે આ કાઢો બનાવવાનો છે। આ છે ઇન્ગ્રીડિયન્ટ્સ: તુલસી, ગોળ, મીઠું અને અજમા। આ કિડ્સ માટે છે, શરદી ઉધરસ માટે અને તાવ માટે। એક એક ચમચી આપો તો પણ બહુ મસ્ત લાગશે અને છોકરાઓ પીશે પણ। તો હવે આ કેવી રીતે કરવાનું છે એ હું તમને બતાવું છું। એક મિક્સી પોટ નાનું એવું જ, અને એમાં આપણે નાખશું ગોળ, આપણે મિક્સીમાં ગોળ નાખશું, અજમા, 1 ચમચી સેજ વધારે, અને હા, અગર તમારી પાસે અજમાના પાન હોય તો તમે એ પણ નાખી શકો છો। અજમાના પાન પણ મળે છે તો એ પણ તમે નાખી શકો છો। હવે તમે નાખશો આ મીઠું, અને લાસ્ટ છે તુલસીના પત્તા, જે મેં પાણીમાં પલાળી રાખ્યા હતા કેમ કે બહુ માટી હતી। તો આ જો આ મેં નાખી દીધા। તુલસીના પત્તા, હવે આમાં કાંઈ નથી કરવાનું, ખાલી તમારે હવે આમાં નાખવાનું છે પાણી। આટલું પાણી નાખીને અડધો ગ્લાસથી ઓછું, પોણો ગ્લાસ જેટલું પાણી નાખીને તમે આને મિક્સીમાં પીસી કરી નાખજો। આ જોઈ શકો છો તમે, મારું રેડી થઈ ગયું છે। હવે આપણે આને છાણી લઈશું, અને છાણીને આપણે આને એક કાઢી લઈશું। હવે આપણે આને છાણી લઈશું। આ બહુ સારો છે, છોકરાઓને 1 ચમચી તમે રોજ આપો તો શરદી ઉધરસ તમારા બોડીમાં રહેશે જ નહીં। આ બહુ સારું છે, તો તમે એકવાર ટ્રાય કરજો। આમાં કાંઈ નથી, આને તમે 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, અને આને ગરમ પણ નથી કરવાનો। આ નોર્મલી ફ્રીજમાં રાખીને નોર્મલ ટેમ્પરેચરમાં તમે છોકરાઓને પીવડાવી શકો છો। તમે જોઈ શકો છો કેવો કલર, ગ્રીન કલર આવ્યો છે। આ બધું જ છાણીને લઈ લેજો। મેં આ ચમચી મૂકીને થોડું હાથેથી પણ કર્યું છે કેમ કે એનો બધો રસ નીચે આવી જાય। તો પ્લીઝ આ જરૂરથી ટ્રાય કરજો, બહુ સારું છે છોકરાઓ માટે। આ જો એકદમ જ નીચવી નાખ્યું છે, જેનાથી એનો બધો રસ નીચે આવી ગયો છે। તમે પણ આવી રીતે જ કરી શકો છો। આને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો, અને આ 1-1, 2-2 ચમચી તમે તમારા છોકરાઓને આપશો તો તમારા માટે બહુ સારું છે, અને છોકરાઓને પણ બહુ સારું, મોટાઓ પણ પી શકે, છોકરાઓ પણ પી શકે। અને 1 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો, એટલું પણ તમે બનાવી શકો। અને તમારે ખાલી 2-3 દિવસ માટે જોઈએ તો તમે એવી રીતે પણ બનાવી શકો છો। તો
તો તમે જોઈ લીધો છે રેસીપી કેવી રીતે બનાવવાની કિડ્સ માટે. તો આ કાઢો તમારા કિડ્સ માટે બહુ સારો છે, એટલે પ્લીઝ તમે જલ્દીથી જાઓ અને ફૂલ એન્ડ સુધી જોજો. આ કાઢો બહુ સારો છે. તો ચલો બાય.